દાદાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને પાછળના વ્લોગમાં જોયું છે કે મિત્રો આવી ગયા હતા ઠેઠ હોય શું કહેવાય, બરે યાદ કરવા દો, લખનાદોની MP. અને ભરીને આવ્યા છીએ મિત્રો, આપણે નાગપુરથી ભરીને આવ્યા હતા ગાડી અને જવાનું છે દિલ્હી મિત્રો. હોય મિત્રો વહેલા 5 વાગે સુઈ ગયા હતા અને અત્યારમાં 8 વાગે પાછા ઉઠી ગયા છીએ. અને ગાડી જો આ રીતના લગાવી હતી, તો ફટાફટ રિવર્સ લઈ ગાડી બહાર કાઢીએ અને નીકળીએ. ચાવા પાણી તો કરીને તો આવી ગયા છીએ અને ફ્રેશ બ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો ઠીક છે, એવો ઘાટ આવ્યો છે જો આગળ આવવાનો. હા જો ઉપર મને એવું લાગે છે આગળ આગળ નીકળી જઈએ. એ શિકોતર માં એ મોગી પાટણ બાટા બધું તોડી ગયો ને. હેલ્પર પાટણ બધા તૂટી ગયા. હા ના એને ઓવરલોડ ભરીએ ગાડી એટલે ઓવરલોડ ભરીએ એટલે ઓવરલોડ ભરીએ એટલે આપણે જેમ નહીં પાટા રોતા આપણે જે આખી નમાઈ દઈએ તો કોઈ ના થાય. મામા કુઠે ચાલા હવે ઘાટ આવે છે બધે ઉતરાણ ઉતરાણ. હવે ચઢાણા બાજુ કોઈ જ નહીં, હવે ખાલી ઉતરવાનું જ આવશે નવરો. પહાડ ઉપર તો મંદિર તો હોય જ, બધા હળમદનું છે જોઈ લો, બધો ગમે તે બીજું કહું પહાડ ઉપર તો હોય જ. કાળો આપણું બધું બળી ગયું, બળે હુકાય એક પોદળું નહીં જોય. હવે ચોમાસું આવશે એટલે બધું થાય ને. આ તો હવે આર પાર દેખાય, ચોમાસું આવશે એટલે દેખાય નહીં અમૂર્તિ. એ લીલા લીલા ઝાડ દેખાય ખાલી નવરો. આગ ઝીલે મેં બધા હાગ જ લાગે બધા. અમુક હાગ છે ને અમુક પેલા એ રહે છે બધું ભેગું. પેલા પહાડ ઉપર છે એ ઝાડ આવ્યા છે, ઝાડું જાય તો આ ટોલ કરાવે ને અચ્છા બાલ આવે ખબર એવું લાગે છે. અચ્છા બાલ આવ્યા હોય ટોલમાં એવું લાગે. તો મિત્રો હવે આપણે નરસિંહપુર બધું કમ્પ્લેટ પાસ કરી દીધું હોય. હવે રસ્તો ચાલુ થઈ ગયો છે સાગરવાળો. અને ગાડી જેવો ખબર નહીં પણ બધે જગ્યા ઉપર કેસુડાના ઝાડ બધા કેસુડા મવડા બધા બધી જગ્યાએ કોઈ ઝાડ જ નહીં, કેસુડા અને મવડા બે. તો મંદિર પણ આવ્યું છે, એવું મંદિર છે રામજી મંદિર પણ આવ્યું છે. બોલાદેવ જય શ્રી રામ. થયા છીએ અને આ તો ડિવાઈડર ઉપર મને કેટલી બધી ગાડીઓ ચડી જોઈ હતી. લગભગ 4 થી 5 ગાડીઓ મેં જોઈ કે ડિવાઈડર ઉપર જ ચડી જઈએ બધે બધી. આ ડિવાઈડરને શું છે પ્રોબ્લેમ કંઈ ખબર પડતી નહીં. તો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને સાગર પહેલાં ઊભા રહ્યા છીએ પંજાબી ઢાબા ઉપર. તો જતાઈએ અને રેદું બીદું ભરતા આવીએ મસ્ત. તો મિત્રો ખાવા બાવા ખાઈ અને આવી ગયા ગાડીમાં. તો લાવી દીધી છે ઠેઠ બહાર, કારણ કે સરદારજીની વિમલ બેમાં મળતી નથી, તે સીધી ગલ્લે લાઈને જ ઊભી કરી. મિત્રો ઊંઘવાની તો જબ્બર ઈચ્છા હતી પણ હવે કીધું હાલ નહીં ઊંઘું, ખોટું વાજે ઉઠે ને મૂડ ખરાબ થઈ જાય. એના કરતાં કીધું હાલ નહીં ઊંઘું, શાંતિથી હવે ઊંઘે. કાલનો મિત્રો 3 કલાક જ, 3 કલાકે નહીં 5 વાગે ઊંઝો 7 વાગે તો ઊંઘ ખુલી હતી. કારણ કે દાડો ઉજી જાય પછી ઊંઘ ખુલી જાય ને એટલે પછી ઊંઘ ના આવે ગમે તેટલો ઉજાગરો હોય તો. તો હવે ઉજાગરા ને હવે ઊંઘ આવે હોય તો હાલ ઊંઘું નહીં, શાંતિથી પછી ઊંઘ છું. મિત્રો હવે લલિતપુર બાકી રહ્યો 30 થી 40 કિલોમીટર. અને આ બાઇક છે ને બંકો ઊંઘ્યો હતો, બાઇક ચાહે ભૂમા ભૂમ એ વાગતું નહીં પછી ઘેરાણમાં હોઈ ગયો લ્યા. હોઈ ગયો લાગે ફૂલ ઘેરાણમાં.
બાઈક મિત્રો જાવકમાં તો ખાલી ગાડીમાં રસ્તો મસ્ત હતો, પણ આ જો ને ભરેલીમાં ચમ આવો રસ્તો આવા હમુર તો એકદમ બેકાર રસ્તો, કંટાળી ગયો. આવો ખરાબ આવો ખાલીમાં તો એવી મજા આવી હતી ને, આમ સનસનાટ કરતા નીકળી ગયા હતા. ખાલીમાં આવ્યા તો એવું લાગતું હતું કે આ રોડ તો મસ્ત રોડ, મજા આવી જાય એવો. હા તો રિટર્ન આવ્યા હતા ખબર પડી, તો કાકડા બીજા હોય, કાકડા ભૂલી જાય. તો મિત્રો આવી ગયા છે ઠેર લલિતપુર, અને આપણો ખાતાવાળો પંપ આવી ગયો છે, પેટ્રોલ પંપ. તો તાણ ખાતું ચાલે હોય, લોકેશન આવ્યું હતું વાયનું. ફટાફટ ડીઝલ ફૂલ કરાવી દઈએ કોટે કોટો. હોકળો સ્ટીમ્બરની હોકળો હતો, જેટલી મજબૂત છે ચેવડી મોટી લાગે છે. સ્ટીમ્બરની હોકળો ગામડાના નોમ જેવા ગ્રાન્ડ બનખૈયાવાસ ને કનખૈયાવાસ, ટુનમુનપુરા, પછી બબીતા બબીના ટ્રેક્ટર. અને શું છે આવું ચેડે શું લબડાયું રેલવે નો લ્યા, ટિમ્બર કરીએ છીએ આપણે. તો મિત્રો આવી ગયા છીએ ઝાંસી અને ખાસી બધું ભેગું, અને ગવાલિયર જવા માટે હોયથી આમ ડ્રાઈવર સાઈડ લેવી પડશે. ડ્રાઈવર સાઈડ લઈ અને ખાલી સાઈડ તો લઈ લઈએ ફટાફટ ડ્રાઈવર સાઈડ. તો ગવાલિયરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ, અને ગવાલિયર હોયથી હશે લગભગ 80 કિલોમીટર જેટલું ગવાલિયર હશે હોયથી હવે. હા તો આખાન પાછું કરતાં લગભગ 450 કિલોમીટર કાપી નાખ્યા. સવારે 7:30 વાગ્યાનો હેડું છે, જો એમ નેમ નોન સ્ટોપ તો કરાય ખાસા, 2-3-4 દિવસ સ્ટોપ કર્યા, પણ 465 કિલોમીટર કાપ્યા કમ્પ્લેટ એક્ઝેક્ટ અત્યાર સુધી. અને હજુ જે કાપું એ અલગ. તો ગવાલિયર પકું તો ગવાલિયર, જો હોટલ આવે કણ સારી કોઈ મસ્ત રીતના ખાઈ દબાઈને ખાઈને હોઈ જવું. શાંતિથી સવારે વહેલા 3-4 વાગે હેડવું, કારણ મસ્ત રીતના ટાઈમ સેટ કરવો હોય. તો મિત્રો આપવામાં ઠેઠ આવી ગયા છીએ, ગ્વાલિયર પાસ કરી દીધું. મુરેનાવાળા રસ્તા પર ચડી ગયા છીએ, મથુરા આગ્રાવાળા. અને હવે ચોક સારી હોટલ જોઈએ ને, પછી સરદાર બધાની હોટલનું લોકેશન મળી ગયું આપણને. ભાઈઓ હોટલનું લોકેશન આવ્યું સરદારની હોટલ. તો એ હોટલે જઈ અને હોઈ જઈએ, અને સવારે વહેલા 3 વાગે ઉઠીને હેડશું. તો હવે બાચી ચેલું રહ્યું ખબર, 300 કિલોમીટર બાચી રહ્યું. તો 3-4 વાગે સવારે વહેલા ઉઠીને હેડશું. એ આપણા કાલ બપોરનો ટાઈમ 3 વાગ્યા સુધીનો ટાઈમ છે, 38 કલાક પૂરા થાય. કાલ બપોરે છે 3 વાગે. તો એટલા વાગે અમે પહોંચવાનું હોય ને એટલામાં તો રમતે પહોંચી જાય આપણી ગાડી. અને આમાં વટા આવી રહ્યા બરોબર, કારણ કે ગાડી ઉપાડી તારની ખાલી 2 કલાક ઊંઝો, 700 કિલોમીટરની અંદર 2 કલાક, બાકી હજુ સુધી ઊંઝો નહીં. તો 700 કિલોમીટર થાય આટલા કમ્પ્લીટ ગવાલિયર. 700 કિલોમીટર 715 કિલોમીટર થાય ગવાલિયર ડેરીથી આપણે. આટલા સુધી ગેસી લાવે, પછી હવે જયરામજી કરીએ, હવે ઊંઘવાવાળી જ કરીએ સીધી. તો ગ્વાલિયરનો બાયપાસ છે, તો આ બાયપાસ પૂરો થાય એની ગાડીએ સરદારની હોટલ આવે. તો મસ્ત રીતના દબાઈ ખાઈ અને હોઈ જઈએ. 3 વાગે હેડશું શાંતિથી. આ બધા લાઇટો મારી, પણ આ બધી નોનવેજ હોટલ છે એટલે એ આપણો મેળ આવે ને જોમ જ નહીં. તો સરદારની હોટલનું લોકેશન એક ભાઈબંધ છે આપણા બાબુભાઈ કાઠિયાવાડી, એને નોખી દીધું છે. તો જઈએ અને સરદારની હોટલે ઉભા રહીએ. આવીએ તો હોટલ ઉપર, અને ગાડી આપણી પાર્કિંગમાં લગાવી દીધી છે. તો આ બાજુ છે હોટલનું બોડું, અને બોડામાં ગાડી લગાવી, અને આપણું ડીઝલનું ટોકો બોકો બધું એ બાજુ છે. એટલે હવે આપણો કોઈ ચિંતા નહીં. તો લાઇટો બાઇટો કરીએ બંધ બધું, અને જઈએ ફટાફટ ખાવા માટે.